મોકલાવ્યું છે પરસોત્તમ રૂપાલાએ। રૂપાલાએ જ્ઞાનપ્રકાશ સ્વામીની કરી હતી ભારોભાર ટીકા। રૂપાલાએ ટિપ્પણી મામલે સ્વામીનો ઉજળો લીધો છે। આવા સ્વામીને સંપ્રદાય હાંકી કાઢવા જોઈએ, આ પ્રકારનું વલણ તેમનું છે। આવા નિવેદનથી સંપ્રદાય બચવું જોઈએ। આવું બોલતા પહેલા સંતોએ અરીસામાં જોવું જોઈએ। સ્વામીની કોઈ હેસિયત નથી કે જલારામ બાપા વિશે કંઈ પણ બોલે। સો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટે